તમને ખબર છે, હમણાં વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રોબ્લેમ કોઈ હોય ને તો એ છે મોબાઈલનો યુઝ, ટીવીનો યુઝ, સોશિયલ મીડિયાનો યુઝ. અને એનાથી કંટાળીને પેરેન્ટ્સ શું કરે કે એવા વિદ્યાર્થીઓને મૂકી દે છે હોસ્ટેલમાં. આજે મારે વાત કરવી છે હોસ્ટેલ વિશે જ. મિત્રો, તમારા જીવથી પણ વાલા હોય એવા બાળકોને તમે જ્યારે હોસ્ટેલમાં સોંપી દો છો ત્યારે કેટલું બધું ચેક કરવું પડે છે, કારણ કે એ આપણી જવાબદારી છે. બધી હોસ્ટેલ સરખી હોતી નથી, એ પહેલાં હું ડિસ્ક્લેમર આપી દઉં છું, કારણ કે અમે પણ ભવિષ્યમાં હોસ્ટેલ ચલાવવાના જ છીએ. અને હોસ્ટેલ સારી પણ હોઈ શકે અને અમુક હોસ્ટેલ નબળી પણ હોઈ શકે, મીડિયમ પણ હોઈ શકે. પણ આપ સૌએ હોસ્ટેલમાં બાળકને મૂકતા પહેલાં ઘણું બધું ચેક કરવું પડે. સૌથી પહેલાં તો ત્યાંના જે બાળકો છે જેની સાથે આપનું બાળક રહેવાનું છે ત્યાંનું વાતાવરણ કેવું છે, હોસ્ટેલના સંચાલકો કેવા છે, હોસ્ટેલની અંદર સગવડો, સુખ સુવિધાઓ કેવી છે, અને સાથે સાથે ત્યાં રેગિંગનો પ્રશ્ન છે કે નહીં. જે બાળકો બીજા સાથે ભણી રહ્યા છે એ તમારા બાળકને કેટલા હેરાન કરશે કે નહીં કરે, સંસ્કારી છે એ જાણવું જરૂરી છે. પણ આપણે એવું કંઈ પણ જાણતા નથી, કોઈ માહિતી એવી એકઠી કરતા નથી, અને આપણા બાળકને કંટાળીને એના જે મોબાઈલના દૂષણથી કયો, કુટેવથી કયો, એ કંટાળીને તમે શું કરો છો, બાળકને હોસ્ટેલમાં મૂકી આવો છો. હવે એ બાળક તમારાથી દૂર થાય છે ધોરણ 6 થી 7 થી 8 થી 9 થી, કે જે નાનું બાળક કહી શકાય કે જે હજી એની કિશોર અવસ્થા છે. આ જ કિશોર અવસ્થામાં તમે એની આત્મીયતા ગુમાવી દો છો. તમારી સાથેનું એનું જે બોન્ડિંગ થવું જોઈએ એ બોન્ડિંગનો સમય માતા પિતાએ બાળક સાથેનો બોન્ડિંગનો સમય એ ગુમાવી દીધો, અને બાળકને તમે ઘરથી તરછોડી દીધો હોસ્ટેલ તરફ કંટાળીને. મારી દ્રષ્ટિએ એવું ના કરવું જોઈએ. હું તમને એક એજ્યુકેશનલિસ્ટ તરીકે અને એક પિતા તરીકે અત્યારે સલાહ આપી રહ્યો છું કે બાળકને ઘરથી, તમારાથી, પોતાનાથી, એના મમ્મી પપ્પાથી દૂર કરવાનો એક સહી સમય હોવો જોઈએ. જે નાના ફૂલકાઓ છે કે જેની કાચી ઉંમર છે, કાચી બુદ્ધિ છે, કે જો ધોરણ 8, 9 અને 10 કે એની આજુબાજુના વિદ્યાર્થીઓ છે એ બારે જશે તો એ તરત જ બહારનું વાતાવરણ કેચ કરશે, ગ્રાસ્પિંગ કરશે. અને તમારા ઘરના સંસ્કાર જે હોય, ઘરના જે રૂઢિગત તમારે જેને શીખવાડવાના સંસ્કાર હોય, જે સારી વાતો મા બાપ તરીકે તમારે શીખવાડવાની હોય, એ તમે નહીં શીખવાડી શકો, અને બહારનું શીખીને આવશે. અને બહારનું કેવું, તો કે ત્યાં તો પંચ તંત્રો ભેગા થયા હોય, કોઈ 1, 2 કે 4 વર્ગના નહીં, પણ દરેક વર્ગના બાળકો હોસ્ટેલમાં જ્યારે ભેગા થયા હોય તમારું બાળક શું શીખે છે તમને થોડી ખબર છે. પછી બાળક ધીરે ધીરે છુપાવતું શીખવે, તમારાથી બધું છુપાવે. હોસ્ટેલમાં નાખતા પહેલા ઘણા બધા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ, માત્ર જમવાનું નહીં. આપણે શું કરીએ છીએ કે હોસ્ટેલમાં જઈને એનું રસોડું ચેક કરી આવી કે મારા બાળકને ખાવા પીવાનું બરોબર મળશે ને, એનું બેડ બિસ્તર ચેક કરી આવી કે એને સૂવાનું રાત્રે બરોબર મળશે કે નહીં. એ તમામ ભૌતિક સુખ સુવિધાઓની ઉપરાંત પણ ઘણું ચેક કરવાનું હોય છે. પાછો કહું છું કે ઘણી હોસ્ટેલ સારી, સંસ્કારી હોઈ શકે, એવું નથી કે બધી હોસ્ટેલ સરખી હોય. પણ બાળકને મૂકતા પહેલા એકવાર ચોક્કસ આ બધા મુદ્દાઓનું તમે મગજમાં રિફરિંગ કરજો કે હોસ્ટેલમાં મૂકવા જોઈએ કે ન મૂકવા જોઈએ, અને જો મૂકવા જોઈએ તો એની સહી ઉંમરમાં જ મૂકવા જોઈએ. તમારાથી દૂર કરવાની ઉંમર મારી દ્રષ્ટિએ એ 12મા ધોરણ પછીની હોઈ શકે. શું કામ? કે ધોરણ 1 થી લઈને 12 ધોરણ જ્યારે બાળક તમારી સાથે ઘરમાં રહીને ભણે છે, તમારા સંસ્કાર શીખે છે, તમે જે એને ભણાવ્યું છે, તમારી અંડરમાં તૈયાર થયો છે. ઘણા લોકો એવું કહેશે કે 12 પછી તો છોકરો બગડી જાય સાહેબ. અરે નહીં, જો તમે શીખવાડેલું એના મગજમાં બરોબર ફિટ હશે, તમારા કદમ ઉપર ચાલતો હશે, તો એ બાળક 12મા ધોરણ પછી જ્યારે કોલેજ પછી બારે ભણવા જાય છે, હોસ્ટેલમાં જાય છે, પીજીમાં જાય છે, ત્યારે બગડતો એટલે નથી કે તમારું અંદર વાવેલું છે. પણ ધોરણ 7માં ને 8માં 9માં તમે હોસ્ટેલમાં મૂકી દો, બારે ભણવા મૂકી દો, હજી તમારે જે વાવવાના બી હતા એ તમે તો વાવ્યા જ નથી. એટલે મારી સલાહ છે કે સહી ઉંમર પર જ હોસ્ટેલમાં મૂકવા જોઈએ, નહીં કે આ નાની ઉંમરમાં ને નાના ધોરણમાં. મિત્રો, એવું કહેવાય છે કે પરવરિશ કરવા માટે સૌથી પહેલો શિક્ષક કોણ છે ખબર છે? બાળકોનો માતા પિતા. જો ઘરમાં દાદા દાદી હોય, ઘર પરિવાર મોટું હોય, સંયુક્ત પરિવાર હોય તો બહુ સારું, કારણ કે ઘરમાં બધાનું કંઈક ને કંઈક એને મળવાનું છે. રાઈટ? રોજ કંઈક નવી વાત મમ્મી શીખવાડે,
રોજ સાંજે પપ્પા આવીને એને ધંધાની, બિઝનેસની, વ્યવહારની વાતો કરશે. આવું એને હોસ્ટેલમાં કદાચ ના પણ મળી શકે. સાચી વાત છે ને? એટલે કહું છું કે હોસ્ટેલમાં મૂકતા પહેલા ચોક્કસ બાળકોને મૂકતા પહેલા તમે એકવાર વિચારજો. એમાંય અમુક હોસ્ટેલમાં તો તમને કહું કે ધર્મ અને વિશેષ સંપ્રદાય અને કોઈને કોઈ પંથ ઉપર ફોકસ કરવામાં આવે, જે આપણે કદાચ ન ઈચ્છતા હોઈએ કે બાળકો કોઈ એક તરફ જાય, કારણ કે આપણે તો બિન સાંપ્રદાયિક છીએ. તો જ્યારે આ સાંપ્રદાયિક વાત આવે, કોઈ એક ધર્મ કે કોઈ એક પંથની વાત આવે, ત્યારે પણ આપણે એકવાર વિચારવું પડે કે આપણે આપણા બાળકને કઈ તરફ લઈ જવો છે. ખાલી સંસ્કારની વાતો કરીને એ આપણા બાળકને હોસ્ટેલમાં મૂકી આવ્યા, પણ ત્યાં સંસ્કારને બદલે બીજું શું આપવામાં આવે છે તમને થોડી ખબર છે. મિત્રો, જાગી જાજો. હોસ્ટેલમાં મૂકતા પહેલા એક વાર નહીં પણ 17 વાર વિચાર કરજો. હું પાછો કહું છું, મૂકવા જ જોઈએ. સારી હોસ્ટેલ છે, તમે બધી તપાસ કરી લીધી છે, તમે અંદર ઉતરી ગયા છો, એના એક મુદ્દા જાણી લીધા છે, કોઈ વાંધો નથી, અમને કોઈ તકલીફ નથી. પણ એક એજ્યુકેશનલિસ્ટ તરીકે, એક પિતા તરીકે મેં જે મહેસૂસ કર્યું છે એ તમારી યારે શેર કરી રહ્યો છું કે સહી ઉંમર અને સહી ધોરણમાં જ બાળકને ઘરથી દૂર કરવા જોઈએ, નહીં કે નાની ઉંમરમાં, નાના ધોરણમાં. બરાબર? તો ચોક્કસ એકવાર વિચાર કરજો. તમારા કોઈ પણ મત હોય તો અમને જણાવજો. આપણે ચોક્કસ એની પર ડિબેટ કરી શકીએ, ચર્ચા કરી શકીએ, અને કોઈ પણ રસ્તો નીકળતો હોય તો રસ્તો પણ કાઢી શકીએ. બરાબર? થેન્ક યુ વેરી મચ. જય જ્ઞાન ગંગા પરિવાર.